આજકાલ લોકોમાં સેટિસ્ફેક્શન એટલે કે સંતોષનો અભાવ જોવા મળે છે અને પોતે કન્ફ્યુઝ છે કે જીવનમાં સફળ થયા કે નથી થયા. શું જાણો છો એનું કારણ શું છે? સફળતાની ડેફિનેશન કોણ ડિસાઈડ કરશે? તમે યા અન્ય લોકો? જી હા, જ્યાં સુધી તમારી સફળતાની પરિભાષા તમે સફળ છો કે નહીં એ પરિભાષા સમાજ યા અન્ય લોકો નિર્ધારિત કરશે તો હંમેશા તમે અસંતોષનો ભાવ અનુભવશે, હંમેશા દુઃખી રહેશો, હંમેશા આંધળી દોડમાં દોડ્યા કરશો. પરંતુ તમારી સફળતાની પરિભાષા જો તમે નિર્ધારિત કરશો, તમારાથી કોણ આગળ નીકળ્યું એને જોયા વગર કેટલા લોકો આજે બી એવી પરિસ્થિતિમાં નથી જે સારી પરિસ્થિતિમાં તમે છો. તમે પોતે કયા પરિસ્થિતિમાં હતા અને ક્યાં સુધી આવ્યા છો, આ બધાનું ચોક્કસ આકલન કરી અને સફળતાની સ્વપરિભાષા નિર્ધારિત કરશો તો સંતોષ વધશે, સફળતાનો આનંદ આવશે, જીવનનો આનંદ આવશે અને આંધળી દોડમાંથી બહાર આવશો. અને એટલે ઓલવેઝ થેન્કફુલ ટુ ગોડ. તમે પણ શીખો, તમારા બાળકોને પણ શીખવાડો. આજે પણ ઘણા લોકો એવા છે કે જેવી પરિસ્થિતિમાં આપણે છે એના કરતાં બી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. તમને જે ઈશ્વરે આપ્યું છે એનો આનંદ માણો અને હંમેશા એ પ્રકૃતિનું, એ ઈશ્વરનું, એ પરમ શક્તિનું થેન્કફુલ રહો. જીવનનો સંતોષ પરમ આનંદ છે. ધન્યવાદ.